આપની સાથે કૃતિ સ્વાગત છે આપનું પાટનગર નેટવર્ક ન્યૂઝમાં નજર કરી આજના મહત્વના સમાચારો પર। બનાસકાંઠાના થરાદ તાલુકાના જમડામાં કેનાલમાં નહીં તંત્રમાં જ ગાબડું પડ્યું છે। 15 વર્ષથી કેનાલ હોવા છતાં પણ હજુ સુધી પાણી નથી આવતું। કેનાલ સાથે સરકારી કામનું ત્વરિત રિપેરિંગ કરાવે તેવું સ્થાનિક લોકોની ઉગ્ર માંગણી છે। ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે અહીં પાણી ક્યારે છોડાશે। તંત્રે ત્યારે કહ્યું કે કામ હજી પ્રોસેસમાં છે। માઇનોર કેનાલમાં આજ સુધી જંગલ કટિંગ તેમજ પાણી છોડવામાં જ આવ્યું નથી। નર્મદા નિગમ દ્વારા પિયત મંડળીને પિયત માટે રવિ સિઝન 2024-25નું માંગણા પત્રક મોકલવા લખવામાં આવ્યો છે। આ મામલે ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। હું એ વિશે વાત કરવા માંગુ છું કે જમણા ગામમાંથી પસાર થયેલા ઈટાટા માઇનોર એમાંથી પેટા વિભાગમાં જમણા એક ફોંટીઓ આપેલ છે। 2011થી ફોંટીયું આપ્યું છે પણ આજ દિવસ સુધી પાણી નથી આવ્યું અને અત્યારે તો એ ફોંટિયાએ જંગલરૂપ ધારણ કરી અને મોટા મોટા બાવળ ઉગી ગયા છે। મારા કહેવા મુજબ તો લગભગ જીસીબીથી પણ ન નીકળે એવા મોટા મોટા બાવળ થયા છે। વત્તા એક તો અમે ખેડૂતો આમ તેમથી પાણી લાવી અને પરેશાન થઈ છે। વત્તા ક્યારેક નર્મદા વિભાગના અધિકારીઓ ઓફિસમાં બેઠા નોટિસો પાઠવી અને પાણીનો પૈસાનો પેમેન્ટની ઉઘરાણી કરે છે। મને તો એ ખબર નથી પડતી કે ખેડૂતો ઉપરથી હેરાન થઈ રહ્યા છે વત્તા ક્યારેક પૈસા માગી રહ્યા છે, જેના લીધે હું આજ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે એ ફોંટિયાની અંદર જે પણ ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે એના માટે અધિકારીઓ સત્વરે ધ્યાન લે અને અમારો પ્રશ્ન ઝડપીમાં ઝડપી સોલ્યુશન કરે એ માંગણી કરી રહ્યો છું। જમણા માઇનોર પ્રશ્નનો જમણા માઇનોર ઈટાટા ડિસ્ટ્રિક્ટ બોર્ડરથી 0 પોઈન્ટથી ચાલુ કરવામાં આવી છે અને 2011-10-11ની સાલ અંદાજી મને યાદ છે લગભગ આવું અને એમાં 1.5 કિલોમીટર જેવું બાંધકામ કરેલું તે વખતે। એની પાછળ પાઇપો 500 મીટર 2 થી 3 મીટર કે 2.5 મીટર જેવી ઊંડી નાખેલી છે અને આગળ 2 પાઇપોની લાઈનો કરી છે એ પણ આગળ ગયેલી છે। પણ અત્યાર સુધી 2011-10-11થી જ્યારથી માઇનોર તૈયાર થઈ પાણી અત્યાર સુધી આવ્યું નથી। અમારી મંડળી બનાવ્યા પછી અમે ઘણી વખત આ માઇનોરને પાણી ચાલુ કરવા અને ઘણી વખત રજૂઆત લેખિત પણ કરેલી છે અને મૌખિક પણ ઘણી વખત કીધું છે પણ એમને કોઈએ કામગીરી કરી અત્યાર સુધી કોઈ કામગીરી કરેલી નથી। અને તમે કદાચ જોયું હશે કે નહીં જોયું જોજો પણ આખી કેનાલ તૂટેલી છે। અહીંયા મોટા મોટા બાવળો થઈ ગયા છે અને આજુબાજુ ક્યાંય ઘણી જગ્યાએ જે છે તૂટેલ હળીને ઠેઠ કારે પાણી તો કોઈ આવ્યું છે જ નહીં કોઈ દિવસ કોઈ। અને મંડળીને વારંવાર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા માંગણા પત્રકની માગણી કરવા સારું મંડળીને કાયમી લેટર લખવામાં આવે છે। નીકળે છે જે 2010-11થી 2010-11માં એમનું કામ થયેલું છે પણ જે આજ દિન સુધી જે અત્યારે નર્મદાનું જે પાણી નીકળે છે તેમાં કોઈ પણ કામ કરવામાં આજ દિન સુધી આવેલું નથી। અને અત્યારે તમે જો સ્થળ ઉપર આવો તો એવી પરિસ્થિતિ છે કે ત્યાં એક જેવી જંગલ હોય એવી જંગલ જેવી હાલત છે। એનું કોઈ પણ વખત સમારકામ કરવામાં આવેલું એક વખત સમારકામ કરવામાં આવ્યું હતું પણ તે પૂરતું યોગ્ય પ્રમાણમાં કરવામાં આવેલું નથી, જેના કારણે ખેડૂતોને પાણીની પણ ખૂબ જ અગવડતા થાય છે। એટલે આ બાબતે તાત્કાલિક ધોરણે ત્યાં નર્મદા વિભાગના અધિકારીઓ આવી અને તાત્કાલિક ધોરણે જે ત્યાં જંગલ જેવું સ્વરૂપ ધારણ કરેલ છે તે તદ્દન ત્યાંથી દૂર કરાવી અને માઇનોર કેનાલનું ખરેખર સમારકામ કરવા જેવું છે। તેથી તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરી અને ખેડૂતોને એનો પાણીનો લાભ યોગ્ય રીતે મળે એવી મારી આ ખેડૂત તરીકેની ખાસ આપ સાહેબશ્રીને મારી હું જાણ કરું છું। ખેડૂતોને પણ આ